ગેરકાયદેસર ઇમારત ઊભી થઈ ગઈ, 4 વર્ષ સુધી આ બાંધકામ થયું, રેસિડેન્ટમાં લોકો રહેતા હતા. હવે ફરી નોટિસ આપી અને તેને ખાલી કરવા માટે જણાવ્યું છે. શું આખો મુદ્દો હતો અને હવે શું કાર્યવાહી કરશે કોર્પોરેશન? કેસની વિગત એવી છે કે સના 7 નામક બિલ્ડિંગ જમાલપુરની અંદર જમાલપુર ટીપી 1 ની અંદર આવેલું છે. સ્થળ તપાસ કરતા માહિતી મળેલ છે કે 9 માળનું આ બિલ્ડિંગ છે, જેની અંદર કુલ 210 ફ્લેટ્સ આવેલા છે. પહેલું નોટિસ 11/9/2019 ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ તબક્કાવાર ગેરકાયદેસર બાંધકામ ન કરવા અંગેની, ગેરકાયદેસર બાંધકામને સીલ કરવા અંગેની પણ કાર્યવાહી કરવામાં આવી છે. 15/10/2019 ના રોજ આ બિલ્ડિંગનું બાંધકામ અટકાવી અને સીલ કરવાની પણ કામગીરી કરવામાં આવી હતી. તબક્કાવાર પોલીસ બંદોબસ્તની પણ માંગણી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. અને અંતે એક સર્ક્યુલર દ્વારા 20/3/2020 ના રોજ આ બિલ્ડિંગને વેકેટ કરવા માટેની નોટિસ પણ આપવામાં આવેલી હતી. એનો વપરાશ બંધ કરવા માટેની પણ નોટિસ આપવામાં આવેલી હતી. અને ત્યારબાદ એક કેસ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરુદ્ધમાં હાઈકોર્ટની અંદર દાખલ કરવામાં આવ્યો હતો. અને 2021 ની અંદર ત્યારથી એ કેસ ડોરમેન્ટ છે. એની માહિતી એકત્ર કરી આજરોજ લીગલ કમિટીની અંદર અમે રજૂઆત કરી છે કે આ જે ગેરકાયદેસર બાંધકામ છે સના 7નું, એ બાંધકામની વપરાશને બંધ કરવા માટેની રજૂઆત આજે અમે લીગલ કમિટીની અંદર કરી છે. દિન 7 ની અંદર એનો વપરાશ બંધ કરીને બિલ્ડિંગ ખાલી કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ લીગલ અભિપ્રાય લઈને, કારણ કે કેસ અત્યારે હાઈકોર્ટની અંદર દાખલ કરવામાં આવેલો હતો, જેની અંદર કોઈ પણ પ્રકારનો સ્ટે નથી. કોર્ટે કોઈ પણ પ્રકારે કોર્પોરેશનને કામગીરી કરતા અટકાવી નથી. એટલા માટે આ બિલ્ડિંગને વેકેટ કરવાની કાર્યવાહી, ત્યારબાદ લીગલ અભિપ્રાય લઈને પાણી તેમજ ડ્રેનેજના કનેક્શન્સને કેવી રીતે દૂર કરી શકાય અને આ બિલ્ડિંગને જે બિનકાયદેસર ઊભું થયેલું છે એને દૂર કરવા માટેની કાયદા અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની થતી હોય એ કાર્યવાહી કરવાની સૂચના આપેલ છે.